મહારાજે આપણને આજ્ઞા કરી છે. આજની કામિકા એકાદશી એનો મહિમા બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ યુધિષ્ઠિર મહારાજાને સંભળાવે છે. આજની એકાદશી છે, આ એકાદશીનો મહાત્મ્ય, એની ફળશ્રુતિ બહુ અદ્ભુત છે. જે જીવાત્મા પરમ આદરથી આ એકાદશીનું પાલન કરે એને યમના દૂતોને જોવા પડતા નથી, અર્થાત એની ક્યારેય દુર્ગતિ થતી નથી. આજના પવિત્ર પર્વે તુલસીનો ખૂબ મહાત્મ્ય ગાવામાં આવ્યું છે. જે જીવાત્મા ભગવાન આગળ જઈ ભગવાનના ચરણોમાં તુલસી અર્પણ કરે તો એ જીવાત્માને પાપનો લેપ લાગતો નથી. વળી આજના દિવસે કોઈ જીવાત્મા માત્ર ને માત્ર એક તુલસી દલ ભગવાનને અર્પણ કરે તો એને એક ભાર સોનું અને 4 ભાર રૂપું ભગવાનને અર્પણ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજના દિવસે તુલસી માતાને કોઈ વંદન કરે, કોઈ એમને સ્પર્શ કરે, કોઈ એમના દર્શન કરે તો એ જીવાત્મા પણ ખૂબ સુખી થાય છે. અને છેલ્લા ભગવાન કૃષ્ણ નારાયણ એમ કહે છે કે આટલું જે જીવાત્મા આજે કરે તો કે એ તો સુખી થાય, પણ જે આપણા પૂર્વજો, આપણા પિતૃઓ સ્વર્ગલોકમાં છે તો કે એ સ્વર્ગલોકમાં સુખી થઈ ત્યાંથી આગળ સૂર્યલોકમાં જાય છે. આવો અદ્ભુત મહાત્મ્ય આપણને આ એકાદશીનો બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર જાણવા મળે છે.